હાલો બકાલો આવી ગયું છે વાલીમાનું તાજું તાજું ઉનાળાની કાળી ગરમીમાં ટાઢી ટાઢી એસી નું બકાલો. હાલો આવી જાવ. હું જોઈશી બધું છે જો તાજે તાજું છે. ઉભા રહો બેહી જાવ ગાડીમાં. તડકો બહુ ને એટલે તા ખર્ચો કર્યો. અમાર સંજય કે બા છે ને એ કે લારી બારી આપણે નથી રાખવાની ટેમ્પો બેમ્પા આપણે ખર્ચો કરી જ નાખવો છે એમ. હું જોઈશી લીંબુ તો છે જ ને જો ને બાંધેલા. એ કે બાંધેલા છે તો ઉધડા છે. ઉધડા નથી તાજા તેલ જેવા લીંબુ છે. વીણમાંથી ઉધડા ઈ વીણી લેવાના છે. આ તો બધા છે ને હારા હારા પેક કર્યા ઓર્ગેનિક છે. માણા ઓર્ગેનિક ખાય. સુરતમાં નથી કેતા ઓર્ગેનિક ખાવું તો હું લોભ કરો અહીંયા બાયું સુરતમાં સારું સારું ખાય લઈ જવા. આ 2 રૂપિયા મોંઘા સંદર વધારે નથી. માણાને ક્યાં પો હું જોઈશ તમારે જબલું શું કરવું છે? હજી કઈ લીધું નથી. વીણમાં તો સાબડું આલ્યો તમારું કઈ નક્કી નહીં. વીણી વીણી મૂકી ગયો આલ્યો. હા હાલો બકાલું 150 નું કિલો 150 નું કિલો. હાલો એ કે તમે મોંઘા વાલીમાં એ કે મોંઘા મોંઘા તો હોય ને ગાડીનું કેટલું ડીઝલ બળે અમારે. મોંઘા તો હોય ને એસી ચાલુ રે અને તડકાનું કઈ તવાય નહીં. એસી ફૂલ એસી માં રાખું. શું જોઈશ તમારે? તો કોથમરી બોથમરી માંગતા નહીં. હારે ટમેટા તો છે ને પેકેટ છે. ઈ હવે ગયો ઓલું કોથળામાં પાણી સાટું ઈ હું મને એવું ગમતું નથી. હા ઈ તવાઈ જાય. આ તાજે તાજું જો કેટલા જોઈશે? આ 500 ગ્રામ છે. 70 ના 500 કિલો આપજો. જબલું નથી થેલું નથી લેવા તો જબલા એક તો મોંઘા થઈ ગયા. 5 રૂપિયા વધારો જબલાના. હાલ્યો હું જોઈશી મરસું છે ને ઈ ગોલર મરસું કયો કે આ જી કયો ઈ છે આમ કેપ્સિકમ કહીએ અમે. 50 રૂપિયાનું તો ઈ ત્યાંથી લઈ આવાય. 10 રૂપિયાનું મળતું હોય એમ તો ત્યાં તો લઈ આવજો. હાલો હાલો ભાઈ તાજું તાજું બીટ બીટ બધું છે. હાલો હું જોઈશી. હા ઈ મોસંબી નથી. ઈ છે ને ઇંગ્લિશ ફ્રૂટ છે. રેડ ગ્રેપ ફ્રૂટ કહેવાય આને. એટલે ઈ તમે મોસંબી સમજો પણ અંદરથી છે ને લાલ નીકળે. બહુ મીઠું હોય. ડેટ છે નું એક. ઇંગ્લિશ રૂ ને આપણા દેશમાં નથી થતું. બહારથી આવે અમારા બધું. તો કેટલા દઉં? 3 લેવા હોય તો 400 માં દઈ દઈ. 3 બહુ સારા આવે. અરે લાલ નીકળે તો જા નકર ઓલો તમારા ગામનો ઠૂઠિયો નથી એના પસવાડે ઘા. લાવો 3 આપ દઉં. એ કિલો પ્રમાણે હોય ને તમને શું લાગે કિલો પ્રમાણે હોય તો 3 આવે. આ 1 કિલો નું છે. હાલી હું નીકળે કેટલા દઉં? આ ઇંગ્લિશ છે ભાવ તો હોય ને. જો આ બોક્સ જોવો તમે મોરોકો થી આવે છે. આવ્યો હું મગનભાઈ આવે છે. એ જય શ્રી કૃષ્ણ મગનભાઈ. બધું તાજું છે. હા તે હું જોઈશ તમારે? B12 ઘટ્યું છે. હારસ તાજા. ઈ કે લે ઈ કે કેળા ઈ કે ફ્રીમાં આવશો કે જોયું છે? હે તમે માર્કેટમાં જાવ છો કુંડલા નાવલીમાં કોઈ ફ્રીમાં આપે છે? હે આ તો એસી વાળી ગાડીમાં આ બધું મોંઘું છે. કેળા જોતા હોય ને તો આ છે અડધો ડઝન. ડેટ છે ને અડધો ડઝન છે તો કાંઈ નહીં. ઈ તમે તારે નાવલીમાં જ લઈ આવજો. આ નાવલી વાળું નથી ને એસી વાળી ગાડીમાં છે. હા એ આ વાંધો નહીં લઈ આવો જાઓ. કાળા તડકાના હાડા હું હાઈ નહીં તો નો અવાય. આ હાઈ ફાઈ ગાડી છે. એક તો એસી વાળું ખાવું પછી કે સો કેળા હારે આવશો કે જોયું છે? એ હા તમ તારે નહીં આવતા. હા તમારે આમ તો મારી ગાડી આવે ને ગામમાં એટલે મારા છે ને ગાડી પાસે ફરતાય નહીં. હા હાવ તમારા હાવ લોભણો મેરો છે ઠૂઠો. જોતો નથી કેળા નહીં તો તમારે આપણે નાવલી કેવા કેળા મળે હે પેકો પે કેવા સરસ તાજા તાજા હે એલસી કેળા કહેવાય આને જોતો ખરા. એ કે આ બીટ પાછા બીટ આરે ફ્રી આપશો. એ તમારા ગામ તો હદ લોભણું હો. હા કેમ રોસો? ફાફડી ખાવીશ લે રાખું ફાફડી. લાંબા પંથે જવાનું હોય કે નહીં એટલે ભૂખ લાગે ને ખાવ છોકરાઓને તો ખાવીશ નથી ખાવી હું ખાઈ લો. હા ના ના પાણી નથી પીવું. તમે પાછી બધું લોટા ભરીને આવો ને મારે તો બિસ્લેરી જોઈ હતું નથી મને. આ ગામમાં તો નકરા લોભણા જ ખૂટતા નથી. એ જય શ્રી કૃષ્ણ કાંતા યવ આવો ને હું જોઈશી. અરે બધું છે તાજું. થોડીક બોડી થઈ તું વેલું આવે. મારો હાથ પડે એટલે આવી જવું પડે તારે. હા નકર પછી આ બધું વીણાઈ જાય. અમુક પાસે એમાં ભાવ કરવા વાળા હોય ને મફત જાવ. કેળા અડધો ડઝન કેળા મફતમાં માગે. જોત ખરા હાવ લોભણા તમારા હું જોઈશ તારે? તારે થોડો ભાવ પૂછવાનો. તું મારે ભેરુડી નહીં હું જોઈશ? એના તડકામાં ઊભી છો તડકો ખાતે આમ આવી આગળ એટલે 2 ઘડી હવાઈ કરવી. હા જે જોતો હોય તમે લીધા ધરાક જોતી ધરા ખાઈ છે. બે જા જોઈ ખોલ નાખ આમ નવી ગાડી જરાક ધ્યાન રાખજો હો ને બટન દબાઈ. હા બે જા એમ. મારે સંજય કહે કે ભાઈ કે ટેમ્પા બેમ્પામાં કહે કે જવાય નહીં કાળા તડકાના કોલેરા થઈ જાય એમ. તો પછી ગાડી લઈ લીધી. ધંધો થારો હાલે છે. હું જોઈશ છોકરાઓને. એ ના રે નામ હા ઓલો તમારા ગામ નથી મગન ઠૂઠો આવ્યો એ કે બીટ જોઈશ ને કે 100 કેળા આપો આવાજ લોભણા. ઓલી શારદા હા તમારા પાડોશી ઈ આવીને તો ઈ કે લીંબુ 2 જોઈશ ને હારે કે ધાણા મરસા ફ્રી આપો. લે નાવલીમાં બધું આવું હાલે ને એટલે એને એમ કે આ ગાડી છે એમાં હાલ છે. આ ગાડીનું ભાડું જોયું છે ફૂલ એસી ફરે ટાટું. હા મારું છે ને શાકભાજી ખાઈને કોઈ કોલેરાય ન થાય. ઓર્ગેનિક રૂન બધું. ફાફડા ખાવાસ ખાવા મેં બીજી વાર પૂછું એમ. ફાફડી બાફડી ખાવી ગયું. હા એ તાજે તાજું છે બધું. આવજો હાલો હાલો હાલો
તારે જોતું હોય તમે તારે લઈ લે, જો ન્યાય આખું બાસ્કું ભર્યું એક તમ તારે લઈ લે. હા હવે મારે જો આમ બપોર થઈ ગયા, ટાણું થઈ ગયું ને, હવે જાય ને એમ. અહીંયા નો વેપાર થાય, તો હું છે ને અમુક હારા હારા માણા હોય એને હાટું આવું, બાકી અહીંયા લોભિયાનું જ ગામ છે. હા અહીંયા છે ને બધા લોભિયા 5-5 રૂપિયાના લોભ કરે, એ કે 20 નું કિલો આપો, 150 કિલો મળે. 20 નું કિલો હોય ને તો છે ને ટેમ્પામાં ખદડી કરતું તમારે કુંડલાની નાવલી જવું પડે, તો 20 નું કિલો મળે. હા આ ઘર આંગણે, બાકી આ જમાના પેટ્રોલ પોહણ થાય હે, એક તો ડીઝલ પેટ્રોલ મળતા નથી હે, એક તો તમારા ઘર આંગણે આવડી મોટી એસી વાળી ગાડી લઈને આવે આ હે, અને પાછા કે 100 કેળા કે ફ્રીમાં આપો લે. ભાઈ આ તમારે ઈ ઠૂઠો છે ને એની સાબ જરાય હારી નથી. કુંડલા નાવલીમાં હરેક રાઈડ નાખી ગયા શાક વાળા બધા. ઈ કે એક ઓલા મગનભાઈ છે ને ઠૂઠાઈ કે ઠૂઠો છે એટલે પાછો વટાઈ જાય ને બજ્યા. હા ઈ કે આવે તો ઈ કે ભાવતાલ કરાવ્યા કરે કે હાવ કંટાળ છે, બોડી માં જ બમરાળો ગુડાય. હા સાખી નો જાય. આ ધરક જો ને ભાવ પૂછતો ગયો, અડધું ખોખું ધરાક નું ખાતો ગયો, કઈ લઈ જતો નથી. હવે નો આવતા હોય થારું. હા એ હારું, જય શ્રી કૃષ્ણ. એ હાલો શાકભાજી, તાજું શાકભાજી હાલો. હારું કાંતા દરવાજો બંધ કરતી જાય, હવે દુકાન બધા લોભિયાન ગામમાં અમે બહુ ટાઈમ નો પસાર કરાય. એ જય શ્રી કૃષ્ણ, હવે મારે નીકળવું છે. હા ઈ તમ તાર બટન દબી દેજે. હા ઈ બંધ થઈ ગયો. હા એ કે વાલીમાં એ કે શક્કર ખવડાવો ને, માર મુવા શાકભાજી ગાડી છે, શક્કર ખાવાની છે, માથી 5 રૂપિયા ધાણા નથી લેવાતા, શક્કર ખવડાવે ને વાલીમાં.